हेलो फ्रेंड्स, आई वेलकम ऑल ऑफ यू एट ऑनलाइन क्लासेस ऑफ विमला विद्यालय। तो मित्रों, આપણે CCMA TH111 જે સેમિસ્ટર 1માં આપણે જે યુનિટ ચાલુ કર્યું હતું સ્પિયર, તો આપણે આના જે લાસ્ટ સેશનમાં આપણે શું દેખ્યું હતું, તો સ્પિયરનો ઇન્ટ્રોડક્શન દેખ્યું હતું અને સ્પિયર જે છે એનો એક્ઝામ્પલ મીન્સ એનું જે ઇક્વેશન છે એ આપણે સોલ્વ કર્યું હતું। તો આપણે એકવાર એને રિવાઇઝ કરી દઈશું અને એના પછી આપણે જે સ્પિયરના જે એક્ઝામ્પલ થ્રુ જે સ્પિયરનું આપણે ઇક્વેશન દેખ્યું હતું એ ઇક્વેશન થ્રુ જે આપણે એક્ઝામ્પલ કરવાના છે એ આપણે દેખીશું। તો અહીંયા આપણે શું દેખ્યું હતું, તો સ્પિયરની ડેફિનેશન શું હતી, તો ઇન R3 ધ સેટ ઓફ ઓલ પોઈન્ટ્સ ફ્રોમ આ જે સેટ જે છે અહીંયા પોઈન્ટનો આખા જે સેટ છે એ શું છે, તો ક્યાંથી, તો ફિક્સ પોઈન્ટ ટુ ધ કોન્સ્ટન્ટ ડિસ્ટન્સ, ફિક્સ પોઈન્ટથી જે કોન્સ્ટન્ટ ડિસ્ટન્સ છે આને આપણે શું કહીશું, તો સ્પિયર। તો જોઈ લો ફરી એકવાર, તો ઇન R3 ધ સેટ ઓફ ઓલ પોઈન્ટ્સ ફ્રોમ ફિક્સ પોઈન્ટ ટુ ધ કોન્સ્ટન્ટ ડિસ્ટન્સ ઇઝ કોલ્ડ સ્પિયર। ઓકે, હવે આ જે ફિક્સ પોઈન્ટ છે એને આપણે શું કહીશું, તો જે ફિક્સ પોઈન્ટ છે એને આપણે સેન્ટર ઓફ ધ સ્પિયર કહીશું અને આ જે કોન્સ્ટન્ટ ડિસ્ટન્સ છે એને આપણે કહીશું રેડિયસ ઓફ ધ સ્પિયર। ઓકે, તો અહીંયા જોઈ લો, અહીંયા શું છે, તો આ જે ફિક્સ પોઈન્ટથી જે અહીંયા એક પોઈન્ટ લીધો તો આ ડિસ્ટન્સ જે છે એ શું છે, રેડિયસ છે। તો અહીંયા CP ઇઝ ઇક્વલ ટુ R લખાય। તો એના પછી અહીંયા જો એનો સ્ક્વેર કરીશું તો અહીંયા બંને સાઈડ સ્ક્વેર થઈ જશે। તો કઈ રીતે, તો CP સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર। હવે CP જે છે એ આ જે ડિસ્ટન્સ છે, તો ડિસ્ટન્સનું તો ઇક્વેશન આપણને ખબર જ છે કઈ રીતે થશે, તો x માઇનસ a સ્ક્વેર પ્લસ y માઇનસ b સ્ક્વેર પ્લસ z માઇનસ c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર। હવે આ જે x માઇનસ a સ્ક્વેર જે છે એ આપણને સિમ્પ્લિફિકેશન કરતાં આવડે જ છે, જે આઈડેન્ટિટી આપણે સ્કૂલમાં ભણી ગયા છીએ। તો x સ્ક્વેર માઇનસ 2ax પ્લસ b સ્ક્વેર, એ જ રીતે અહીંયા થશે y સ્ક્વેર માઇનસ 2yb પ્લસ b સ્ક્વેર, એ જ રીતે અહીંયા z સ્ક્વેર માઇનસ 2zc પ્લસ c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર। હવે એ જે આઈડેન્ટિટી છે એને આપણે અહીંયા એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેરવાળા નજીક લાવ્યા, પછી અહીંયા 2 વાળા નજીક લાવ્યા અને એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેરવાળા નજીક લાવ્યા। તો આ ઇક્વેશન કઈ રીતે થશે, તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ 2ax માઇનસ 2by માઇનસ 2cz અને R સ્ક્વેર જે છે એ રાઇટ સાઈડથી લેફ્ટ સાઈડ લાવી દીધા ઇક્વલ ટુ 0। તો હવે આજે આપણને ઇક્વેશન મળ્યું, એ ઇક્વેશનમાં આપણને શું જોવા મળ્યું કે ફ્રોમ ધીસ ઇક્વેશન વી કેન ઓબ્ઝર્વ ધેટ, આપણે શું ઓબ્ઝર્વ કર્યું આ ઇક્વેશનમાં, તો જે ક્વોડ્રેટાઈ જે છે, ક્વોડ્રેટાઈ મીન્સ કે જે દ્વિઘાત, જે બે ઘાતવાળું જે સમીકરણ હશે એને આપણે શું કહીશું, ક્વોડ્રેટિક ઇક્વેશન। તો આ જે ક્વોડ્રેટાઈ છે ઇન એક્સ વાય ઝેડમાં જે છે ક્વોડ્રેટાઈ, એના પછી જે કોએફિશિયન્ટ છે આ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર એ શું છે, આ જે ટર્મ છે એ ઇક્વલ છે, કેમ કે આ બધાનું કોએફિશિયન્ટ આપણને શું મળે છે, 1 1 1। એના પછી અહીંયા જોઈશું કે એબ્સન્સ ઓફ, આમાં શું એબ્સન્સ છે, તો એક્સ વાય ઝેડ અને ઝેડ એક્સ એબ્સન્સ છે। એના પછી હવે જોઈશું, આના પરથી આપણે જે સ્પિયરનું ઇક્વેશન મેળવ્યું હતું, તો એ સ્પિયરનું ઇક્વેશન આપણે મેળવવા માટે શું કર્યું હતું, તો પહેલાં આપણે અહીંયા જોઈ લઈએ કે અહીંયા જે છે સપોઝ ધેટ આપણે એક ઇક્વેશન સપોઝ કર્યું, તો એના પરથી આપણે આખું ઇક્વેશન મેળવ્યું હતું સ્પિયરનું। તો આ એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર પ્લસ એ ઝેડ સ્ક્વેર પ્લસ 2ux પ્લસ 2vy પ્લસ 2wz પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 0 જે ઇક્વેશન છે, આ ઇક્વેશનને આપણે શું કરીશું, તો બંને સાઈડ 0થી એથી મલ્ટીપ્લાય કરીશું। તો અહીંયા એથી મલ્ટીપ્લાય કરીશું તો અહીંયા આ સાઈડનું સ્ટેપ કેવું આવશે, તો એ સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઝેડ સ્ક્વેર પ્લસ અહીંયા એ કરીશું તો 2uax 2vay પ્લસ 2waz પ્લસ એ ડી ઇઝ ઇક્વલ ટુ 0, પરંતુ અહીંયા જે એ ડી છે એને આપણે રાઈટ સાઈડ લઈ ગયા તો અહીંયા થઈ જશે માઇનસ એ ડી। એના પછી અહીંયા જે બંને સાઈડ આપણે શું એડ કર્યું, અહીંયા પહેલાં એ વડે મલ્ટીપ્લાય કર્યું, એના પછી આપણે બંને સાઈડ યુ સ્ક્વેર વી સ્ક્વેર ડબલ્યુ સ્ક્વેર એડ કર્યા, તો એ લખ્યું એડિંગ યુ સ્ક્વેર વી સ્ક્વેર ડબલ્યુ સ્ક્વેર ઓન બોથ સાઈડ। તો આપણે બંને સાઈડ આ યુ સ્ક્વેર વી સ્ક્વેર ડબલ્યુ સ્ક્વેર શું કરીશું, એડ કરીશું। એના પછી હવે શું કરીશું, તો અહીંયા આ જે આખો સ્ટેપ આવ્યું, આ જે સ્ટેપ છે આ બંને સાઈડ હવે શું કરીશું, ડિવાઈડ કરીશું, શેના વડે, તો એ સ્ક્વેર વડે ડિવાઈડ કરીશું। તો એ બી આપણે આગળ દેખ્યું હતું આ રીતે કે આ બંને સાઈડ જ્યારે એ સ્ક્વેર વડે ડિવાઈડ કરીશું તો આપણને શું મળશે, અહીંયા એ સ્ક્વેર તો એ સ્ક્વેર કેન્સલ, તો એક્સ સ્ક્વેર, એ જ રીતે અહીંયા જોઈશું તો વાય સ્ક્વેર, અહીંયા જોઈશું તો ઝેડ સ્ક્વેર, પછી આ 2 વાળા નજીક લાવ્યા તો અહીંયા 2u x અપોન એ થશે, કેમ કે નીચે એ સ્ક્વેર વડે જ્યારે ડિવાઈડ કરીશું તો આ એ કેન્સલ થશે પણ નીચે તો વધશે જ। તો એ જ રીતે અહીંયા 2vy અપોન એ 2w
ઝેડ અપોન એ પ્લસ પછી આ યુ સ્ક્વેર વી સ્ક્વેર અને ડબલ્યુ સ્ક્વેર વધ્યા તો એના બધાના અપોનમાં બી એ સ્ક્વેર અને આ જે રાઇટ સાઈડનું જે સ્ટેપ છે એને બી આપણે એ સ્ક્વેર વડે ડિવાઈડ કર્યા. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ જે ઇક્વેશન આપણને મળ્યું એ કઈ રીતે મળ્યું કે અહીંયા જે છે એક્સ સ્ક્વેર પ્લસ 2u એ એક્સ અપોન યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર આ ટાઈપનું આપણે ભેગું કર્યું. પછી એ જ રીતે વાયવાળા અને એ જ રીતે ઝેડવાળા આપણે ભેગા કર્યા અને આ જે રાઇટ સાઈડ જે છે એનું એ તો આ ઇક્વેશન આપણે જોઈ શકીએ છીએ કે કઈ ટાઈપનું છે કે આપણે એક્સ પ્લસ યુ અપોન એ સ્ક્વેર કરીશું તો આનું ઇક્વેશન શું થશે તો એક્સ સ્ક્વેર પ્લસ 2x યુ એ અપોન યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. તો આને આપણે લખી શકાય એક્સ પ્લસ યુ અપોન એ હોલ સ્ક્વેર. તો આ છે ઇક્વેશન તો આના પરથી આપણે લખી શકાય કે એક્સ પ્લસ યુ અપોન એ હોલ સ્ક્વેર. એ જ રીતે અહીંયા વાય પ્લસ બી અપોન એ હોલ સ્ક્વેર પ્લસ ઝેડ અપોન ડબલ્યુ અપોન એ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ રાઇટ સાઈડ જે છે એનું એ જ યુ સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર પ્લસ ડબલ્યુ સ્ક્વેર માઇનસ એડી અપોન એ સ્ક્વેર. એના પછી હવે જોઈએ હું આને જો અહીંયા પ્લસ છે પરંતુ મારે આને અહીંયા માઇનસ કરવા હોય તો અહીંયા માઇનસ કરીશ તો એ થશે એક્સ માઇનસ યુ અપોન એ સ્ક્વેર પ્લસ વાય માઇનસ બી અપોન એ સ્ક્વેર પ્લસ ઝેડ માઇનસ ડબલ્યુ અપોન એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ સાઈડ બી જો આપણે સ્ક્વેર કરીશું તો અહીંયા સ્ક્વેર રૂટ આવી જશે તો અહીંયા આપણે સ્ક્વેર રૂટ લઈ લીધું. એના પછી આપણે જે કમ્પેર કરીશું તો કમ્પેરિંગ વિથ આને આ જે ઇક્વેશન છે એને આપણે આના સાથે કમ્પેર કરીશું એક્સ માઇનસ એ સ્ક્વેર વાય માઇનસ બી સ્ક્વેર પ્લસ ઝેડ માઇનસ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર જે સર્કલના ઇક્વેશન સાથે આપણે આને કમ્પેર કરીશું તો અહીંયા આપણને શું મળશે તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણને જે સેન્ટર છે એ આપણે અહીંયા રીતે લખી શકાય. આ જે આ તો એ કયું મળશે તો માઇનસ યુ અપોન એ બી તો માઇનસ બી અપોન એ અને સી કયા મળશે માઇનસ ડબલ્યુ અપોન એ તો આ આપણા સેન્ટર મળશે અને રેડિયસ આપણને કયું મળશે તો આ જે રેડિયસ મીન્સ કે આર તો આર આપણને આ મળશે સ્ક્વેર રૂટ ઓફ યુ સ્ક્વેર વી સ્ક્વેર ડબલ્યુ સ્ક્વેર માઇનસ એડી અપોન એ. ઓકે હવે જો એની જગ્યાએ આપણે 1 લઈ લઈએ તો આપણને સેન્ટર કયું મળશે તો માઇનસ યુ માઇનસ બી માઇનસ ડબલ્યુ અને રેડિયસ કયું મળશે તો સ્ક્વેર રૂટ ઓફ યુ સ્ક્વેર વી સ્ક્વેર ડબલ્યુ સ્ક્વેર માઇનસ ડી કેમ કે અહીંયા એની જગ્યાએ આપણે 1 લીધા છે તો ઓકે તો આપણું ઇક્વેશન થઈ ગયું. હવે સ્પિયરનું જેમાં આપણે આ મૂકીશું જ્યારે ઇક્વેશન આ જે એક્સ પ્લસ યુ આજે આગળ તમે ઇક્વેશન જોયું એમાં જ્યારે આ કિંમતો મૂકી દઈશું તો આપણને ઇક્વેશન મળી જશે સ્પિયરનું. તો સ્પિયરનું ઇક્વેશન શું થશે તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ 2u એક્સ પ્લસ 2vy પ્લસ 2wz પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે તો હવે આપણે આ જે સ્પિયરનું ઇક્વેશન દેખ્યું છે આ સ્પિયરના ઇક્વેશન પરથી હવે આપણે એક્ઝામ્પલ ગણવાના છે. તો એ એક્ઝામ્પલ આપણે ગણી લઈએ જોઈએ કે કઈ ટાઈપના છે. તો હવે આપણે એ એક્ઝામ્પલ ગણીશું જેમાં આપણે રેડિયસ અને સેન્ટર ફાઇન્ડ કરવાનું હશે. તો રેડિયસ અને સેન્ટર ફાઇન્ડ કરવા માટે એક તો આપણી પાસે શું હોવું જોઈએ આ સ્પિયરનું એક ઇક્વેશન હોવું જોઈએ જે આપણને સ્પિયરનું ઇક્વેશન ખબર હોવી જોઈએ અને આપણને સેન્ટર અને રેડિયસ ખબર હોવી જોઈએ કે એના ઇક્વેશન કયા કયા છે તો એ પરથી આપણે લખી શકીશું. તો પહેલાં આપણે જોઈએ એક્ઝામ્પલ કે કયું છે તો જોઈ લઈએ. તો એક્ઝામ્પલનું સ્ટેટમેન્ટ છે કે obtain the equation of sphere which passes from the points a00 બી જે પોઈન્ટ આપ્યો છે એ A00 છે અને સી જે પોઈન્ટ આપ્યો છે એ 0B0 છે અને જે ચોથો પોઈન્ટ આપ્યો છે ડી એ 00C છે. અને કીધું શું છે તમને તો એન્ડ ઓલ્સો ફાઇન્ડ ઇટ્સ સેન્ટર એન્ડ રેડિયસ. ઓકે તો હવે જોઈ લઈએ કે આપણને શું આપ્યું છે અહીંયા. તો અહીંયા તમને કીધું છે કે ઓબ્ટેન ધ ઇક્વેશન ઓફ સ્પિયર આપણે સ્પિયરનું ઇક્વેશન એવું બનાવવાનું છે કે કઈ રીતે કે જે શું હશે વિચ પાસીસ ફ્રોમ ધ પોઈન્ટ એવું આપણે ઇક્વેશન બનાવવાનું છે કે જે આ 4 પોઈન્ટમાંથી પાસ થતું હશે. જેમ કે આપણે કોઈ બી સ્પિયર લઈએ તો આ સ્પિયરનું આપણે ઇક્વેશન એવું બનાવવાનું છે કે એ સ્પિયર જે છે એ આ કોઈ 4 પોઈન્ટમાંથી પાસ થતું હશે અને ઓલ્સો ફાઇન્ડ ઇટ સેન્ટર એન્ડ રેડિયસ ઓલ્સો એનું જે આ સેન્ટર છે એ અને એનું આ જે રેડિયસ છે એ બી આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે તો પહેલાં આપણને સ્પિયરનું ઇક્વેશન ખબર જ છે તો એના પરથી આપણે સોલ્યુશન કરીશું કે કઈ રીતે થશે. તો આપણે અહીંયા સોલ્યુશન જોઈએ કે સોલ્યુશનમાં આપણે પહેલાં શું લખીશું તો સપોઝ આપણને સ્પિયરનું ઇક્વેશન તો ખબર જ છે આપણે સ્પિયરનું ઇક્વેશન બનાવવાનું છે પરંતુ આપણને સ્પિયરનું ઇક્વેશન જે આપણે આગળ જે પ્રૂફ કર્યું હતું એ તો આપણને ખબર છે તો આપણે એ લખી શકાય કે સપોઝ ધેટ ધ ઇક્વેશન
ઓફ સ્પિયર, તો સ્પિયરનું ઇક્વેશન આપણને શું ખબર છે, તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ 2ux પ્લસ 2vy પ્લસ 2wz પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 0. આ ઇક્વેશન આપણને ખબર જ છે. હવે આ ઇક્વેશન જેમ કે સ્પિયર એ શેમાંથી પાસ થાય છે, તો આ જે પોઈન્ટ છે એમાંથી પાસ થાય છે. એનો મતલબ કે આ જે પોઈન્ટ લઈશું એ આ સ્પિયર પર લાઈ કરે છે. અહીંયા આપણે આ જે પોઈન્ટ કરી લઈશું, અહીંયા જેમ કે લઈ લઈએ a 0 0, b a 0 0, અહીંયા લઈ લઈએ c 0 b 0 અને અહીંયા લઈ લઈએ d 0 0 c. ઓકે, તો હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા શું છે, તો આ જે સ્પિયર છે એ પાસ થાય છે આ પોઈન્ટમાંથી. આનો મતલબ શું થશે કે આ જે પોઈન્ટ છે બધા એ પોઈન્ટ આ સ્પિયર પર લાઈ કરે છે. તો હવે આ જો પોઈન્ટ સ્પિયર પર લાઈ કરતા હોય તો આપણે આ બધા પોઈન્ટ એકવાર સ્ટેપ બાય સ્ટેપ જોઈશું લાઈ કરે છે તો એના ઇક્વેશન વાઇઝ. તો અહીંયા આપણે જોઈ લઈએ પહેલાં કે પોઈન્ટ, પહેલાં એ પોઈન્ટ લઈએ કે પોઈન્ટ a 0 0 લાઈઝ ઓન ઇક્વેશન 1. ઇક્વેશન 1 મેં કેમ લઈ લીધું, કેમ કે અહીંયા આપણને ખબર છે કે આ જે પોઈન્ટ છે એ સ્પિયર પર લાઈ કરે છે અને આપણને સ્પિયરનું ઇક્વેશન આ ખબર છે. તો આપણે લખી શકાય કે જે પોઈન્ટ એ છે એ ઇક્વેશન 1 પર લાઈ કરે છે. તો ઇક્વેશન 1 પર જ્યારે આપણે એક્સ વાય આ જે પોઈન્ટ હશે એ કઈ રીતે જોવાના, તો આ એક્સ, આ વાય અને આ જે થર્ડ છે એ ઝેડ. તો આપણે આ ઇક્વેશન જે છે એમાં આપણે એક્સ વાય અને ઝેડની વેલ્યુ પુટ કરવાની. તો આપણને કઈ રીતે મળશે, અહીંયા એક્સમાં 0, તો આ તો 0 થઈ જશે, આ એક્સવાળા બધા 0. ઓકે, હવે આ જોઈશું વાય, તો વાય બી 0, આ બી 0. હવે ઝેડ, તો ઝેડ આ બી 0 અને આ બી 0. તો હવે ખાલી વધ્યો કયો, ડી વધ્યો. તો એ લખી શકાય કે ડી ઇઝ ઇક્વલ ટુ 0. એના પછી હવે આપણે બીજો પોઈન્ટ જોઈશું. તો અહીંયા કરીશું કે પોઈન્ટ બી, હવે એ જ રીતે બી પોઈન્ટ માટે જોઈએ કે a 0 0 લાઈઝ ઓન ઇક્વેશન 1. ઓકે, તો હવે આ જે બી પોઈન્ટ છે એ બી ઇક્વેશન પર લાઈ કરે છે. તો જો ઇક્વેશન પર લાઈ કરતું હોય તો આ ઇક્વેશનમાં આપણે એક્સ વાય ઝેડની વેલ્યુ પુટ કરીશું. તો અહીંયા તો એક્સ એ શું મુકાશે, એ મુકાશે, તો અહીંયા થઈ જશે a સ્ક્વેર. પછી આ તો બધા 0 મુકાશે, વાય બી 0, ઝેડ બી 0, પાછું આ એ, અહીંયા શું થશે, એક્સની જગ્યાએ 2u a અને પાછું આ બધા કયા છે, આ બધા 0 આવી જશે તો ઇક્વલ ટુ 0 લખાશે. તો આપણી પાસે શું વધ્યું, તો a સ્ક્વેર પ્લસ 2u a ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે અહીંયા આપણે જોઈએ કે એ કોમન નીકાળીશું તો અહીંયા શું વધશે, તો a પ્લસ 2u ઇઝ ઇક્વલ ટુ 0. તો આના પરથી અહીંયા શું થશે, a ઇઝ ઇક્વલ ટુ 0 થશે. ઓર એક બીજું કયું મળશે, a પ્લસ 2u ઇઝ ઇક્વલ ટુ 0. તો આના પરથી થશે કે a ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2u. તો u આપણને શું મળશે, તો માઇનસ a બાય 2 મળ્યા. તો અહીંયા યુની બી વેલ્યુ મળી, અહીંયા એની વેલ્યુ મળી. હવે એ જ રીતે હવે આપણે જોઈશું કે આ જે પોઈન્ટ સી છે કે આપણે પહેલાં તો શું શોધવાનું છે, સેન્ટર અને રેડિયસ શોધવાનું છે. તો સેન્ટર શું થશે, માઇનસ યુ માઇનસ વી માઇનસ ડબલ્યુ. તો આપણને યુ તો મળી ગયો, એ જ રીતે ડબલ્યુ અને ઝેડ બી મળી જશે. પછી યુ વી અને ડબલ્યુ મળી જશે. એ જ રીતે એ આપણે જે રેડિયસનું ઇક્વેશન બી આપણને રેડિયસ બી આપણને મળી જશે. તો હવે આપણે પોઈન્ટ સી માટે જોઈએ કે જે પોઈન્ટ સી છે તો સી કયો છે કે પોઈન્ટ સી 0 b 0 લાઈઝ ઓન ઇક્વેશન 1. હવે આ જે સી પોઈન્ટ છે એ બીજો ઇક્વેશન પર લાઈ કરશે તો કયું ઇક્વેશન થશે, આપણે અહીંયા સી, અહીંયા તો વાયની જગ્યાએ એક્સ વાય અને ઝેડ, તો વાયની જગ્યાએ બી મૂકીશું તો બી સ્ક્વેર, પછી વાય આ તો 2 શું થશે, એ 2b બી લઈ લઈએ ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા શું થશે, બી કોમન નીકાળીશું તો બી પ્લસ 2v ઇઝ ઇક્વલ ટુ 0. સેમ એ જ રીતે અહીંયા બી આપણને 0 મળશે, અથવા ઓર આપણે જોઈએ કે બી પ્લસ 2v ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા બી ઇઝ ઇક્વલ ટુ શું થશે, માઇનસ 2v અને અહીંયા બી ઇઝ ઇક્વલ ટુ થશે માઇનસ બી બાય 2 થઈ જશે. ઓકે, હવે એ જ રીતે આપણે એ ત્રીજા પોઈન્ટ માટે જોઈશું. તો આપણને ત્રીજો, હવે જે આપણે પહેલો, બીજો અને ત્રીજો જોઈ લીધો, હવે એ જ રીતે આપણે ચોથો પોઈન્ટ જોઈશું. તો ચોથો પોઈન્ટ આપણી પાસે કયો છે, તો અહીંયા જોઈ લઈએ કે પોઈન્ટ સી અને અહીંયા ડી જોઈએ. તો ડી 0 0 અને સી છે તો આ શું કરશે, લાઈઝ ઓન ઇક્વેશન 1. હવે આ ચોથો પોઈન્ટ બી ઇક્વેશનમાં લાઈ કરશે. એનો મતલબ કે એક્સ વાય અને ઝેડની જગ્યાએ ખાલી અહીંયા સી મૂકીશું તો શું મળશે, આ તો 0 0 એક્સ વાયની જગ્યાએ તો સી સ્ક્વેર પ્લસ આ બી 0 થઈ જશે તો સી સ્ક્વેર પ્લસ 2w સી ઇઝ ઇક્વલ ટુ આપણને 0 મળશે અહીંયા. તો આપણે લખી શકાય અહીંયા કે સી સ્ક્વેર 2w સી ઇઝ ઇક્વલ ટુ 0. એ જ રીતે અહીંયા સી કોમન નીકળશે અને સી પ્લસ 2w ઇઝ ઇક્વલ ટુ 0.
તો અહીંયા વચ્ચે સી ઇઝ ઇક્વલ ટુ 0 ઓર અહીંયા સી પ્લસ 2w ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા થશે સી ઇઝ ઇક્વલ ટુ -2w અને અહીંયા ડબલ્યુની બી વેલ્યુ મળી ગઈ -c/2. તો અહીંયા આપણને યુ વી અને ડબલ્યુ બધી કિંમતો મળી ગઈ છે. તો યુ વી અને ડબલ્યુની કિંમતો મળી ગઈ હોય તો હવે આપણે આજે યુ વી ડબલ્યુ અને ડીની બી કિંમત મળી ગઈ છે. મીન્સ અહીંયા જોઈ લો કે યુ વી ડબલ્યુ અને ડી આ બધી કિંમતો આપણને મળી ગઈ છે. તો આ બધી કિંમતો આપણે ઇક્વેશન 1માં પુટ કરીશું. તો હવે આપણે અહીંયા લખીએ કે પુટિંગ લખાય કે પુટિંગ the value of u, v, w and d in equation 1. ઓકે, તો ઇક્વેશન 1માં જ્યારે આપણે વેલ્યુ પુટ કરીશું તો અહીંયા આપણને કઈ રીતે મળશે? અહીંયા એકવાર રફમાં જોઈ લઈએ તો આપણે એક્સ તો જે છે એ x², y² અને z² તો જે છે એના એ હવે આ 2 અને યુની જગ્યાએ શું થશે? -a/2 અને અહીંયા એક્સ. ઓકે, હવે વીની જગ્યાએ જોઈએ તો 2v અને વીની જગ્યાએ અહીંયા શું છે? -b/2 અને અહીંયા છે y. એ જ રીતે 2 -c/2 z + d0 ઇઝ ઇક્વલ ટુ 0. આ રફ કામ અહીંયા કરું છું, જોઈ લેજો. તો આપણને ઇક્વેશન શું મળશે? અહીંયા 2 કેન્સલ બધે. તો અહીંયા ઇક્વેશન કયું થશે? તો x² + y² + z² -ax -by -cz ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણને ઇક્વેશન મળી ગઈ અંદર વેલ્યુ પુટ કરતા. તો ઇક્વેશન આપણે અહીંયા લખી લઈએ કે પુટ ધ વેલ્યુ યુ વી ડબલ્યુ ઇન ડી. તો કયું ઇક્વેશન મળ્યું અહીંયા આપણને? કે x² + y² + z² -ax -by -cz ઇઝ ઇક્વલ ટુ 0. તો આ ઇક્વેશન આપણને મળી ગયું. હવે આપણને આપણે જે સ્ફિયરનું ઇક્વેશન શોધવાનું હતું એ ઇક્વેશન બી મળી ગયું. એના પછી આપણે સેન્ટર શોધવાનું છે. તો આપણે સેન્ટર જોઈએ કે સેન્ટરનું ઇક્વેશન શું હતું? તો -u -v -w અને યુની વેલ્યુ આપણને શું મળી હતી? -u આપણને કીધા છે. તો u -a/2 છે તો -u કરીશું તો અહીંયા પ્લસ થઈ જશે. તો એ જ રીતે અહીંયા થશે a/2, અહીંયા b/2 અને અહીંયા c/2. તો અહીંયા યુ વી અને ડબલ્યુની કિંમત શું થઈ? તો a/2, b/2 અને c/2. તો આપણને આ સેન્ટર બી મળી ગયું. હવે આપણે શું કરવાનું રહ્યું? તો રેડિયસ. તો આપણે અહીંયા રેડિયસ જોઈ લઈએ. તો રેડિયસમાં r ઇઝ ઇક્વલ ટુ √u² + v² + w² - d. તો અહીંયા જોઈ લઈએ ઇક્વલ ટુ યુ એટલે અહીંયા a. તો અહીંયા શું થઈ જશે? a²/4 થશે અહીંયા +b²/4 +c²/4 અને d તો 0 છે તો લખવાની જરૂર નથી. હવે અહીંયા 1/2 બહાર આવી જશે કેમ કે આપણે સ્ક્વેર રૂટની બહાર નીકાળીશું 4. તો 4 એટલે એનો અહીંયા 2 થઈ જશે અને અહીંયા વધશે a² + b² + c² જે શું હશે? 0 કરતાં મોટા હશે. તો આપણને રેડિયસ બી મળી ગઈ. તો હવે આપણે એકવાર જોઈ લઈએ ઇક્વેશન. તો પહેલાં તો આ જે એક્ઝામ્પલ છે એમાં તમને શું કીધેલું છે? આ એક્ઝામ્પલ બહુ સારી રીતે જોઈ લેજો કેમ કે આ એક્ઝામ્પલો જે છે આ ટાઈપના ફાઇન્ડ સેન્ટર એન્ડ રેડિયસ અને જે ઇક્વેશન સ્ફિયરનું ઇક્વેશન ફાઇન્ડ કરવાનું એના પછી સેન્ટર અને રેડિયસ જે ફાઇન્ડ કરવાના છે આ ઇક્વેશન્સ જે છે એ બધા તમારે આ એક્ઝામ્પલ જે એક્ઝામમાં આવતા જ હોય છે દર વખતે. તો આપણે ફરી આને એકવાર જોઈ લઈએ કે આમાં શું પૂછ્યું છે તમને. તો ઓબ્ટેન ધ ઇક્વેશન ઓફ સ્ફિયર વિચ પાસીસ થ્રુ ફ્રોમ ધ પોઈન્ટ a, b, c એન્ડ d એન્ડ ઓલ્સો ફાઇન્ડ ઇટ સેન્ટર એન્ડ રેડિયસ. તો આપણે ઇક્વેશન બી સ્ફિયરનું જ પ્રૂફ કરવાનું છે આના પરથી કે આવા જે 4 પોઈન્ટ એ સ્ફિયર પર લાઈ કરતા હશે એવું ઇક્વેશન બી આપણે પ્રૂફ કરવાનું છે અને આપણે સેન્ટર અને રેડિયસ બી પ્રૂફ કરવાની છે. તો એના માટે આપણે જોયું કે આપણી પાસે શું છે? તો સપોઝ દેટ ધ ઇક્વેશન ઓફ સ્ફિયર. તો આપણી પાસે કયું જે ઇક્વેશન હતું સ્ફિયરનું એ લખી લીધું. તો x² + y² + z² + 2ux 2vy 2wz + d ઇઝ ઇક્વલ ટુ 0. જે ઇક્વેશન છે એ આપણે લખી લીધું. એના પછી આપણે જોઈએ કે એના પર આ જે ઇક્વેશન છે તો આનું સ્ફિયરનું ઇક્વેશન લખ્યું. એના પછી જોયું કે જે પોઈન્ટ છે એ કયા પોઈન્ટ લાઈ કરે છે? તો a, b, c અને d. તો આપણે બધા પોઈન્ટ સ્ટેપ બાય સ્ટેપ લઈશું. તો પહેલાં આપણે એથી સ્ટાર્ટ કરીશું. તો અહીંયા શું થશે કે પોઈન્ટ એ લાઇઝ ઓન ધ ઇક્વેશન 1 મીન્સ કે લાઇઝ ઓન ધ સ્ફિયર. તો સ્ફિયરનું ઇક્વેશન આપણને ખબર છે તો લખી શકાય કે લાઇઝ ઓન ધ સ્ફિયર.
તો અહીંયા જે એક્સ વાય ઝેડની વેલ્યુ પુટ કરીએ તો અહીંયા આપણને મળે છે ડી ઇઝ ઇક્વલ ટુ 0. એના પછી પોઈન્ટ બી, સી અને ડી બધા માટે આપણે જોયું. જ્યારે આપણે જોયું કે બીમાં બી આપણે જોયું હતું કે અહીંયા જે પોઈન્ટ જે મળ્યા હોય આપણને, જે આપણી પાસે જે પોઈન્ટ આપ્યા છે આપણને, એ આપણે અહીંયા પુટ કરવાના છે અને આપણને જે લાસ્ટમાં આન્સર મળે છે તો અહીંયા યુ, વી અને ડબલ્યુની તો વેલ્યુ આપણને મળી ગઈ છે. મીન્સ કે આપણને સેન્ટર જે છે યુ, વી, ડબલ્યુ એ બી મળી ગયા, રેડિયસ બી મળી ગયા. હવે આપણને સ્પીયરનું ઇક્વેશન કઈ રીતે મળશે? તો આપણે યુ, વી અને ડબલ્યુ જે છે અને ડી આપણને અહીંયા મળ્યો, તો આ બધી જે વેલ્યુ છે એ આપણે અહીંયા પુટ કરી દઈશું તો આપણને આ સ્પીયરનું ઇક્વેશન બી મળી જશે અને આપણને સેન્ટર અને રેડિયસ બી મળી જશે. ઓકે, એના પછી હવે આપણે જ્યારે બીજો એક્ઝામ્પલ જોઈએ જે આ ટાઈપનું જ છે પરંતુ એમાં થોડું ડિફરન્ટ છે, તો આપણે એ જોઈ લઈએ. તો એ એક્ઝામ્પલમાં શું પૂછ્યું છે તો જોઈએ કે obtain the equation of sphere which passes through the points 1, 1, 0, 1, 0, 1 and its center lies on the lines x plus y is equal to 3, x plus y minus z is equal to 2, and also find its center and radius. Okay, તો હવે આપણે જોઈ લઈએ કે અહીંયા આપણને આ ઇક્વેશનમાં શું કીધેલું છે તમને કે આપણે શું ફાઇન્ડ કરવાનું છે. તો પહેલાં તો ઓબ્ટેન ધ ઇક્વેશન ઓફ સ્પીયર, એવું ઇક્વેશન આપણે સ્પીયરનું કે જે એમાં શું છે કે પાસીસ થ્રુ ધ પોઈન્ટ, આ જે સ્પીયર છે એ શેમાંથી પાસ થશે? તો આ બે પોઈન્ટમાંથી એન્ડ ઇટ સેન્ટર લાઇઝ ઓન ધ લાઇન. ઓકે, તો આ જે સ્પીયર છે એ શેમાંથી પાસ થશે? આ બે પોઈન્ટમાંથી, અને એન્ડ ઇટ સેન્ટર લાઇઝ ઓન ધ લાઇન, એનું જે સેન્ટર છે એ આ લાઇન પર, જે સેન્ટર હશે એ શું હશે? અહીંયા જે લાઇન કરીશું એમાં હશે. તો એ લાઇન કઈ આપી છે? તો એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 3 એન્ડ એક્સ પ્લસ વાય માઇનસ 2 ઇઝ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 2. તો આપણે પછી બીજું શું પ્રૂફ કરવાનું છે? એન્ડ ઓલ્સો ફાઇન્ડ ઇટ સેન્ટર એન્ડ રેડિયસ. ઓકે, તો હવે આપણે જોઈએ તો સોલ્યુશનમાં જોઈએ કે સોલ્યુશનમાં આપણે લખીશું પહેલાં તો સપોઝ જે આપણે આગળ કર્યું એ જ રીતે, જે જ્યારે આપણે પહેલાં સ્પીયરનું ઇક્વેશન જોઈશે તો આપણે લખીએ કે સપોઝ ધેટ ધ ઇક્વેશન ઓફ સ્પીયર, તો સ્પીયરનું ઇક્વેશન શું છે? તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ 2ux પ્લસ 2vy પ્લસ 2wz પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, એના પછી હવે આપણે જોઈએ કે જ્યારે આપણને પહેલાં શું આપ્યું છે? તો પોઈન્ટ આપ્યો છે, તો એ પોઈન્ટમાંથી આપણે લાઈ કરીશું સ્પીયર. તો આપણે જોઈએ કે પોઈન્ટ કયું છે? તો પહેલાં પોઈન્ટ 1, 1, 0 એ શું કરશે? લાઈઝ ઓન ધ સ્પીયર. ઓકે, હવે સ્પીયર પર લાઈ કરશે તો એની પુટ આપણે કરી દઈએ વેલ્યુ. તો શું મળશે અહીંયા કે આ જે એક્સ છે એ કયો થશે? તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 1, વાય ઇઝ ઇક્વલ ટુ 1 અને ઝેડ એ 0 મૂકીશું તો અહીંયા શું થશે? 1 પ્લસ 1 એ જોઈ લઈએ. અહીંયા થશે 1 પ્લસ 1, આ 0 પ્લસ અહીંયા શું થશે? તો 2u, અહીંયા થશે એક્સ બી છે તો અહીંયા 2u, અહીંયા થશે 2v અને ઝેડની જગ્યાએ 0 તો એ નહીં થાય, પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા આપણને શું મળ્યું? 2u પ્લસ 2v પ્લસ 2 પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 0. તો ઇક્વેશન કયું થશે? 2u પ્લસ 2v પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ -2 આ વાળું થશે. તો આને આપણે ઇક્વેશન આપી દઈએ 2. ઓકે, હવે એના પછી આપણે આ જે પોઈન્ટ 1 મળ્યો એના પછી આપણે બીજા પોઈન્ટ માટે જોઈએ. તો બીજો પોઈન્ટ કયો છે? તો પોઈન્ટ 1, 1 અહીંયા 1, 0, 1 જે છે એ શું કરશે? એ બી લાઈઝ ઓન ધ સ્પીયર. હવે એ બીજું સ્પીયર પર લાઈ કરતું હોય તો એની વેલ્યુ મૂકીએ તો એક્સની જગ્યાએ 1 મૂકીશું, વાયની જગ્યાએ 1 એટલે 0, ઝેડની જગ્યાએ 1, એક્સની જગ્યાએ 1 એટલે 2u, વાય 0, ઝેડની જગ્યાએ તો 2w પ્લસ ડી
ઇઝ ઇક્વલ ટુ 0, તો અહીંયા ઇક્વેશન કઈ ટાઈપનું થશે? તો 2u પ્લસ 2w પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ -2. ઓકે, 2u પ્લસ 2w પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ -2. હવે ઇક્વેશન 3 થયું. હવે આપણે ઇક્વેશન 2 અને 3 કમ્પેર કરીશું. તો અહીંયા તો -2 છે, તો કમ્પેર કરીશું તો આ બંને કમ્પેર થઈ જશે. તો આપણે જોઈએ, તો આપણે એ લખી લઈએ કે કમ્પેર આ બંને ઇક્વેશન આપણે કમ્પેર કરીશું. તો અહીંયા લખીએ કે કમ્પેર ધ ઇક્વેશન 2 એન્ડ 3. તો આ 2 અને 3 ઇક્વેશન કમ્પેર કરીશું. તો અહીંયા શું થઈ જશે કે 2u પ્લસ 2v પ્લસ ડી ઇક્વલ ટુ અહીંયા શું થઈ જશે? તો 2u પ્લસ 2w પ્લસ ડી. ઓકે, આ થશે. આપણે બંને ઇક્વેશન કમ્પેર કર્યા તો અહીંયા 2u કેન્સલ થશે, ડી બી કેન્સલ થશે. તો અહીંયા શું બચશે? 2v ઇઝ ઇક્વલ ટુ 2w, મીન્સ કે અહીંયા v ઇઝ ઇક્વલ ટુ w આપણને મળી ગયા. હવે v અને w જો ઇક્વલ છે તો એટલા માટે હવે આપણે પહેલાં પોઈન્ટ તો આપણી પાસે પતી ગયા. હવે આપણે શું છે? લાઇન છે. તો હવે આપણે જોઈએ કે આપણી પાસે જે પોઈન્ટ છે -u -v -w, તો આ જે સેન્ટર છે એ આ લાઇન પર લાઈ કરે છે. તો આપણે લખીએ કે જે સેન્ટર છે તો -u -v -w, તો સેન્ટર લાઇઝ ઓન ધી સેન્ટર જે છે એ લાઇઝ ઓન ધી લાઇન x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 3. આપણે પહેલાં એક લાઇન માટે જોઈએ. તો અહીંયા લાઇઝ કરશે આના પર, તો આ અહીંયા પુટ કરાશે. તો -u -v ઇઝ ઇક્વલ ટુ 3. તો અહીંયા u પ્લસ v ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? તો -3 થઈ જશે, કેમ કે અહીંયા આપણે વેલ્યુ પુટ કરી એક્સની જગ્યાએ -u, વાયની જગ્યાએ -v ઇઝ ઇક્વલ ટુ 3. તો એના પછી આપણે બીજી લાઇન જે આપણને આપી છે એના માટે જોઈએ. તો સેન્ટર જે છે એ શેનામાં લાઇઝ થશે? તો લાઇઝ ઓન ધી લાઇન x પ્લસ વાય માઇનસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 2 થશે. તો હવે આના પર જ્યારે લાઈ કરશે તો અહીંયા વેલ્યુ આપણે મૂકીએ તો શું થશે? તો -u -v, અહીંયા ઝેડની જગ્યાએ શું છે? તો w છે, તો માઇનસ પ્લસ, તો પ્લસ w ઇઝ ઇક્વલ ટુ 2. તો અહીંયા થઈ જશે u પ્લસ v કરું તો અહીંયા થઈ જશે -w ઇઝ ઇક્વલ ટુ અહીંયા બી થઈ જશે -2. તો અહીંયા શું થઈ જશે? અહીંયા u અને v તો બંને ઇક્વલ છે. તો u અને v જો બંને આપણે ઇક્વલ કરીશું તો શું થઈ જશે? u અને v એ 1 જે લઈ લઈએ, u અને v જ્યારે લઈએ તો અહીંયા શું થશે? 2 અને આ જે બંને ઇક્વલ જ છે. તો અહીંયા શું થશે કે -3 -w ઇઝ ઇક્વલ ટુ -2. તો અહીંયા w થઈ જશે -1. ઓકે, સોરી, આપણે અહીંયા જોઈ લઈએ. આપણે પહેલાં u પ્લસ v ઇઝ ઇક્વલ ટુ -3ની મેં વેલ્યુ મૂકી, એના પછી જોઈએ -w ઇઝ ઇક્વલ ટુ -2. તો w અહીંયા મળ્યા -1. જો w -1 મળ્યા તો v અને w ઇક્વલ છે, તો v બી શું થઈ ગયા? -1. તો u હજુ આપણને u નથી મળ્યા, તો v અને w આપણને મળી ગયા છે. તો આના પરથી આપણે u શોધીશું. તો u શોધવા માટે આપણે આમાં વેલ્યુ મૂકી દઈએ vની. તો અહીંયા જોઈએ હિયર જે u પ્લસ v ઇઝ ઇક્વલ ટુ -3 છે, તો યુની અહીંયા vની કિંમત મૂકીએ. u -1 ઇઝ ઇક્વલ ટુ -3, તો u થશે -3 પ્લસ 1. તો અહીંયા u મળશે આપણને -2. તો આપણને u બી મળી ગયા, v બી મળી ગયા અને w બી મળી ગયા. તો આની જે વેલ્યુ છે એ આપણે અહીંયા ઇક્વેશનમાં મૂકીશું. તો ઇક્વેશન પરથી આપણને સ્પિયરનું ઇક્વેશન મળશે, સેન્ટર બી મળશે અને રેડિયસ બી મળશે. તો આપણે અહીંયા લખી લઈએ પહેલાં કે putting the value u and v in equation 2. ઓકે, કેમ કે આપણે ડીની વેલ્યુ બી લેવાની છે. તો અહીંયા પુટિંગ વેલ્યુ u એન્ડ v જે છે એ ઇક્વેશન 2માં મૂકીશું. તો અહીંયા શું થશે કે અહીંયા જે ઇક્વેશન 2 હતું તમે જોઈ લો. અહીંયા જે ઇક્વેશન 2 છે એમાં આપણે મૂકી દઈએ, કેમ કે આપણે ડીની વેલ્યુ બી લેવાની છે. તો અહીંયા 2 યુની કિંમત -u પ્લસ 2 વીની કિંમત -1 પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ -2. તો -4 અહીંયા થશે, -2 અહીંયા પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ -2. તો -6. તો અહીંયા ડી શું થઈ જશે? -2 પ્લસ 6. તો અહીંયા ડી થઈ જશે 4. ઓકે, તો આપણને u, v, w અને ડી બધા મળી ગયા. હવે આપણે બસ વેલ્યુ જ પુટ કરવાની છે. તો આપણે વેલ્યુ પુટ કરી લઈએ. તો બસ હવે આપણે વેલ્યુ પુટ કરી લઈએ. તો પુટિંગ અ વેલ્યુ
putting a value of u, v, w and d in equation 1. જ્યારે ઇક્વેશન 1માં આપણે વેલ્યુ પુટ કરીશું તો શું થશે? યુ સ્ક્વેર વાય સ્ક્વેર પ્લસ ડબલ્યુ સ્ક્વેર 2x માઇનસ 2 યુની જગ્યાએ વીની જગ્યાએ અને યુ વી અને ઝેડની જગ્યાએ -1 અને ડીની જગ્યાએ 4. તો અહીંયા આપણને શું મળી જશે? તો એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર -4x -2y -2z પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણને ઇક્વેશન મળી ગયું. હવે આપણે સેન્ટર લખી લઈએ. તો આપણે સેન્ટર શું છે? તો સેન્ટર -u -v -w ઇઝ ઇક્વલ ટુ જે કયા મળે? તો -2 -1 અને -1 છે. એનો મતલબ કે -u -v -w જે છે તો એ શું થઈ જશે? 2 1 1. ઓકે, 2 1 1 થઈ જશે. અને એના પછી હવે આપણે રેડિયસ લઈ લઈએ. તો રેડિયસ આપણને શું મળશે? તો રેડિયસ r એ આપણને શું મળશે? તો સ્ક્વેર રૂટ ઓફ યુ સ્ક્વેર વી સ્ક્વેર ડબલ્યુ સ્ક્વેર માઇનસ ડી. તો અહીંયા યુ શું થઈ જશે? 4 + 1 + 1 - 4. તો r અહીંયા મળી જશે સ્ક્વેર રૂટ ઓફ 2. ઓકે, તો અહીંયા તમને મળી ગયું. અહીંયા તો અહીંયા આપણે જોઈ લઈએ જે આપણે એક્ઝામ્પલ દેખ્યો હતો. આ જે એક્ઝામ્પલ આપણે દેખ્યો આમાં બી આપણને શું મળ્યું હતું? પહેલાં આમાં બસ લાઈન અલગથી આપી હતી. તો આ જે છે આપણે જે નેક્સ્ટ લેક્ચર છે એમાં એકવાર પાછું રિવાઇઝ કરીશું. ઓકે, થેન્ક યુ.